ચાલો મિત્રો, આજે આપણે બનાવશું રીંગણાનો ઓળો। સૌથી પહેલા તો આપણે રીંગણા ઉપર તેલ લગાવવાથી રીંગણની સાલ સારી નીકળે છે। તેલ લગાડી રીંગણાને તૈયાર કરી દીધા છે શેકવા માટે। તો આ મમ્મી લસણ ફોલા બેસી ગયા છે। ચાલો મિત્રો, તો લસણ ફોલી નાખું છું। લસણ ફોલતી હતી તો ઓમ કહે કે લાવો કાકી હું પણ તમને લસણ ફોલાવું। તો ચાલો મિત્રો, હું પણ રીંગણા શેકી નાખું। તો ઓમના કાકા જેવો મસ્તનો સાઠિયું લાકડા ને બધું બકડિયામાં નાખી રીંગણા મૂકી દીધા બકડિયામાં। તના જો રીંગણા તેલવાળા કરી દીધા છે ને બકડિયા મૂકી દીધા છે। હવે ઓમ આવી ગયો। ઓમ કે લાવો કાકા હું પણ તમને મદદ કરાવું। આપણે કામ કરતા એટલે ઓમ તો આવી જ જાય પહેલા। ઓમ પણ અમારે મદદ કરે છે, રીંગણા મૂકે છે બકડિયામાં શેકવા માટે। મેં લીધી બાકસ અને જય અગ્નિ દેવાય નમઃ। મેં મૂકી દીધી દિવાસળી। તો સરસ મજાના રીંગણા મૂકી દીધા છે શેકવા માટે। ત્યાં તો વરસી આવી ગયો, કોથળી લઈને પડી ગઈ। વર્ષી કે લાવો હું પણ થોડીક મદદ કરી દઉં। ત્યાં તો વરસી ઓમ ડિસ્કો કરવા માંડ્યા। વર્ષીલે એમાં ડિસ્કો કરવા માંડ્યા। જો ઓમ ને વર્ષીલે અમારે રાજી થઈ ગયા। તાપણું થઈ ગયું તે તાપણું પણ જો ચાલુ થઈ ગયું છે, હળવે હળવે ધીમું ધીમું। તો ચાલો મિત્રો તાપવા। જો મસ્ત મજાનું હવે તાપણું થઈ ગયું છે। અમારો વિડીયો ગમે તો લાઈક કરજો। રીંગણા શેકવાનું ચાલુ થઈ ગયું છે। ચાલુ મિત્રો તાપવા। સરસ મજાના રીંગણા જો શેકાઈ રહ્યા હતા। મસ્તનો તાપ પણ થઈ રહ્યો હતો। વર્ષીલા ઓમ ને તો અમારે જો મને તો અમને મજા પડી ગઈ। રીંગણા ફેરવતા હતા તે એક બાજુ કાચા નો રહે એની માટે, તો એમને ચીપીઓ લઈને ફેરવતા હતા રીંગણા। એક બાજુ રીંગણા શેકાતા હતા મસ્ત મજાના। અને મને એમ થયું કે લાવો રીંગણા શેકાયતા હું ડુંગળીને એવું બધું સમારી દઉં। ડુંગળી ટમેટા મરચાં બધું લઈને હું બેસી ગઈ હતી સમારવા માટે। મસ્તના વરસીલને ઓમ ને અમારે જો ઠંડી લાગતી હતી તો તાપવા પણ માંડ્યા કે અમારે તાપવું છે। જો બે મસ્ત મજાના બેસી ગયા છે તાપવા માટે। હું ને ઓમ તાપવા બેસી ગયા। ઓમ જલ્દી હું કરું મારી કોપી કરો। વરસીલને ઓમ ની અમારે કે છે બાય બાય। જો વાહ મસ્તના રીંગણા શેકાઈ ગયા છે, એકદમ રેડી થઈ ગયા છે શેકાય મસ્ત મજાના શેકાઈ ગયા છે। લઈ લો હું ડીશમાં આવે। મસ્તના શેકાઈ ગયા છે રીંગણા। હવે રીંગણાને હું ફોલી નાખીશ મસ્તના। ગરમ ગરમ હતા એટલે બહુ ફાવતું નહોતું, મજા નથી આવતી, ગરમ લાગતું હતું। તો બાફેલા રીંગણા ખાવાની બહુ મજા આવે। કોને કોને બાફેલું રીંગણું આ કાચું ખાધું છે તો કમેન્ટ કરજો મિત્રો। તો વિડીયોમાં લાસ્ટ સુધી મિત્રો બન્યા રહેજો। અમારે ત્યાં ચકલાનો અવાજ કોને કોને સંભળાય છે કમેન્ટ કરો મિત્રો। અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો। આ કેવું મસ્ત આખું કોતરું નીકળી ગયું રીંગણાનું, છાલ નીકળી ગઈ એમ। મસ્ત મજાનું ફોલાઈ ગયું જો રીંગણા એકદમ ફોલાઈને રેડી થઈ ગયા છે। કેવા મસ્ત રીંગણા લાગે છે, મોઢામાં પાણી આવી જાય એવા રીંગણા છે ને બાફીના। વાહ સુપર હો, મસ્તીના। એકવાર આ બાફેલા ખાવ એટલે તમને મોજ પડી જાય હો ભાઈ। અને આનું ભડથું થાય એટલે કેવી મજા આવે પછી। ચાલો હવે ઓળાને વઘારી નાખે। તો સૌ પહેલાં તો બધું આપણે તૈયાર જ કમ્પ્લીટ જ રાખ્યું હતું મિત્રો। અને મસાલો પણ કમ્પ્લીટ રાખ્યો હતો, ખાલી લસણ કટિંગ કરવાની બાકી હતી મિત્રો। પહેલાં તો ગેસ ઉપર કડાઈ મૂકીને તેલ ગરમ કરી નાખ્યું, પછી ત્યારબાદ લસણ, મીઠો લીમડો, જીરું, આખું જીરુંને નાખીને સરસ ગરમ થવા દીધું। પછી કટિંગ કરેલી લીલી ડુંગળી, ટમેટાં, મરચાં તેલમાં એડ કરી દીધું। તેલમાં સરસ રીતે મિક્સ કરીને ત્યારબાદ 5 મિનિટ એને સ્ટીમ થવા મૂકી દીધું, એટલે કે મસ્ત ચડીને મસ્ત ડુંગળી થઈ જાય। ડુંગળીનો કલર પણ બદલાઈ ગયો છે મિત્રો। તો હવે એમાં મસાલો એડ કરીશું, લાલ ચટણી એટલે તો લાલ ચટણી નાખી દીધી છે, મસાલો લાલ ચટણી મિક્સ કરીને સરસ રીતે હલાવીને અને તો મસાલાને સરસ મસ્ત એડ કરીને અને હલાવીને એને સડવા દઈશું। પહેલાં તો સારો એવો મિક્સ થઈ જાય તેલમાં। ત્યારબાદ આપણે રીંગણાનું જે ફોલેલા રીંગણા છે એને આપણે એડ કરીશું।
તો સરસ એવું મસ્ત મિક્સ થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આપણે હવે રીંગણા એડ કરી દઈશું. પછી તેને પણ ચડવા 2 મિનિટ જેવું રાખીશું આપણે એને પણ. આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું લાગે છે મિત્રો. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરજો જરૂરથી. તેને પણ આપણે મિક્સ કરી લઈશું મસ્ત રીતે સરસ હલાવીને. તો એ મિક્સ થઈ જાય એટલે ચડી જાય. તો ફાઇનલી આપણું રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો. કમેન્ટ કરજો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો. ગમે હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. હાલો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ જરૂરથી કરજો બધા મિત્રો. બધાને જય માતાજી. ફરી મળીશું નવા વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફાઇનલી રીંગણાનો ઓળો બની ગયો છે. તો ચાલો મિત્રો મળીશું નવા વિડીયોમાં દેશી બાજરાના રોટલા.